જય માતાજી, જય વીર વસરા, જય મારી માં. હલો, સવારના 7 વાગેગા અને આપણે ઉઠે તો બધાની જય માતાજી, જય વીર વસરાજ. જય માતાજી, જય ખોડિયારમાં, સીતારામ બધાયની. હાલો તો હવે અમારે ગાયું દોવ્યું. જોઈ વાસળીનું છોડવા વાસળી રાખ્યો આપણે મોકલ્યું. ઓલી ખીલે ખીલે બાંધી હોય તો વાસળી નીકળે નહીં, ઢોર આપણું કલ્પે નહીં. બધાની જય માતાજી, જય વીર વસરાજ. જો તમારે બધી ગયું દેખાડે આ બધી ગાય નીલડી, હરિકોયર, રાધા. હજી આપણી હરિયું બે ગયું લેવાની છે. હરિયું હરિયું હોય અમારા ઘરે જાઓ, કોઈને ધ્યાનમાં કીજો. આ તો આજે 5 મહિનાની થયું, બાકા શીખ્યું બોલાવો ગાવવામાં ફટાફટ જાય. જરા કે કાડાવરો થાય તો ગોઠવો નાખે. ધ્યાન રાખવું પડે, માથે ઉઠવું પડે. 2-3 મિનિટમાં તો પૂરું, આવું કઈ ન હોય. ઓલી કુમરા મારે રાધા આગળ રાધાનો વારો આવી છે. પછી પાછી એક એકને પૂરવી પડે ને, એમાં તો બહુ કાયું વારું થાય. દોડીએ જાય આનું પૂરીએ ઓલી નીકળવાનું કરે ને, ઓલી પૂરીએ આનું નીકળવાનું ધોવાઈ જાય પછી બે હાલે. પણ ત્યાં સુધી તો કાંઈ જ કરા. તો હાલો, જય માતાજી. હાલો, એવો આપણે ખાંડ મૂકી દીધું. વારલીએ નોંધણો નૂંઝણો છે ને ભાઈ, નૂંઝણા વાળું જ ચોર બધા કહેતા હોય. નૂંઝણા વગર ફોજો નીકળે તો વાંધો ન હોય, તો બધા કહે કે નૂંઝણું ખરાબ છે. બરોબર. હાલો, હવે આપણે મેડમ કહે કે ગાય દોવા. દોકાન તો હારી હોય, એમ તો જૂની પેલા બાઈઓ ધમાકા બોલાવતી ને એને જોઈ ધમાકા બોલાવ. ગોપી બધાને ખબર જાવેલી તો રાજા મુક્તિ કરવા બોલી આગળ રાજા પછી જાવેલી ને પછી બોલાવી સ્કૂલ બાકા. હાલો તો મારા કોલેજ હવે આવે છોકરો રાજાનો વાળો આપણે બીજો બાકા શીખી બોલાવી દઈએ. હજુ તો 3.5 મહિનાની કઈ જોઈ બાકા શીખી બોલાવ. 2 અસર રહીના ને 2 અસર આપણા કાંઈ 3.5 લીટર ખાવા દઈએ. 3.5-4 લીટર જોઈએ. મોકરી જેટલું મોકરી રહી ને છકડા મારે ને એટલી હું ઢોર આપી નીકળે. પછી બધા કહેતા હોય કે હું આ
પીવડાવવા ના પીવડાવવા ખોટી વાત છે. આપણે કંઈ પીવડાવતા નથી, દૂધ સિવાય ખાલી આપણે વીણ જ નથી. જો આપણે બોલ્યો આખું બ્લેક જીપ પણ બ્લેક. હાલો તો આપણે હવે આમ મૂકી દઈએ. વાળે અડધા ગઈ ના જાય બાકા સીટી બોલાવી દે ફટાફટ. પાછું તો એના મોંમાં હાથ દઈને લેવું પડે ટેવ છે. કઈ બોલીએ ભાગી ગઈ આવ પ્રેમથી થઈ જાય. અમુક રીતે અમારાથી તો વાસળીઓ ભરતી આમ છે ભાઈ બધું ભરે જાય. હાલો હવે આસર ઉડી તો મેડમ બેસે ગાય દોવા માટે. જોઈએ ગાય હલાવે દોવાલી તો આપણે પેલા ઓલી ગોપી ખાવેલું જોઈશું એ મસ્તી કરતી રાતા ખાવેલું તું જો મેડમ ને કામ કરતા હોય તો રોટલીઓ ના લોટ બધું પીડ્યું રોટલીઓ ગળે. શિવમભાઈ પૂરીઓ ખાવી હતી, પૂરીઓ તરીએ. હા અટાણામાં હા હા શિવમભાઈ પૂરીઓ તોડે ભાઈ. સાન પૂરી ખાવા. હા શિવમભાઈ જો પૂરીઓ થાય. અમારે વઘારેલી રોટલી ખાવી રોટલી વઘારી. આપણા હાટુ વઘારેલી રોટલીઓ થાય ભાઈ. હાલો આગળ પછી રોટલીઓ વઘારાઈ જાય પછી હાલો તમે નાસ્તો કરવા બધા. હા જો હાલો બધા નાસ્તો કરવા. જય માતાજી જય વસરા. જરા કઈ ઉભો તો કોક ને આમાં રોટલી વઘારેલી દેખાય નતા આડા આવો તો નો આમાં ભેગું થાય બિચારા. હાલો તો રોટલીઓ શિવમભાઈ હાટું વઘારી લીધી એવા આપણા હાટું વઘારેલી રોટલી થાય. પછી રોટલીનો લોટ ને પીડ્યો ભાઈ. હે હા પૂરી પૂરી બનાવી ભાઈ તારા હાટું. પૂરી જ કરી ભાઈ. શિવમભાઈ હાટું પૂરી. હાલો આગળ વઘારાઈ જાય એટલે ખાઈ જાય આપણે. હાલો શિવમભાઈ હાટું તો આવી ગયું. શિવમભાઈ પૂરીઓ આવી ગયું લાગે તમારે તો વઘારેલી પૂરીઓ પછી આગળ શાન તમારે તો ગદનું. શિવમભાઈ મજા મજા જ છે. કેમ છો મજામાં ને ભાઈ? ઓ શિવમભાઈ ગાડી મૂળમાં નથી. શિવમભાઈ મજામાં ને? હાલો તો આપણા હાટું આવે હો વઘારે રોટલીઓ શાન આવે. હાલો શિવમભાઈ આપણે એવું ખાયેલી હો શિવમભાઈ. બોલો જય માતાજી કે દે બતાવી. હાલો શિવમભાઈ ને ભાઈ ભાઈ ગયા બાલ મંદિર. હાલો અમને શિવમભાઈ ને નીકળીએ. શિવમભાઈ કયો મોટરસાઇકલ લઈ જવું આ ધોરું. હાલો તો હાલો હાલો સાવીને મારો. શિવમભાઈ હું લગાવતા હાલો તો
ભાઈ ક્યાં ભાગ્યા તમે ભાઈ? નસીબભાઈ હે નિહારી? હા પછી નિહારી ભાગ્યા તમે તો બધાને કહી દો કે રામ રામ ને સીતારામ. હા, અમારો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો બધા. તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ. બરોબર, હાલો હાલો. મારી માં બનાવે ભાઈ ગોચલિયુંનો મુખવાસ. તો આ કી બનાવાય આ ગોચલિયુંનો મુખવાસ? એ ભાંગાય પછી છે ને કટકા કરે. હા, કટકા નો કરવાય ને તો ખમણ કરે. ખમણ. હા ખમણે ને પછી બફાય. હા બફાય ને પછી હૂકવાય. હા હૂકવાય ને પછી ઘીમાં મૂકીને તોરાય. હા. પછી બને કો મુખવાસ. હાલો તો જય માતાજી ને જય વીર વસરાજ બધા આવે દેજો અમારે ઘર ભાઈ ગોચલિયુંનો મુખવાસ ખાવા. ખાઈ પીએ ને પછી કંઈક ઠાવકું ખાવાનું બનાવે ને પછી આ પછી આમ ગોચલિયુંનો મુખવાસ ને બધાની આપ્યો. તો હાલો જય માતાજી. એ બાબા હાલો મારા કાલે જાવ. હવે આપણે નીકળી ગયા છે નોકરીએ. જય માતાજી, જય વીર વસરાજ, જય માં ખોડલ. તો આપણા વિડીયા કેવા આવે એ જરા કોમેન્ટ મારતા રહીજો. હારી. હાલો મારા કાલે જાવ. હું જયેશભાઈ આવી ગયા છે તમને નવું સોંગ સંભળાવીએ. તો બધાઈને જય માતાજી, જય મારી માં ખોડલ, જય વીર વસરાજ. હાલો જયેશભાઈ, સોંગ કરી દો ચાલુ.